સત્યમ ન્યુરોલોજી હોસ્પિટલના તબીબ પ્રકાશ ભટ્ટે અસંભવને સંભવ બનાવી યુવકને જીવલેણ રોગમાંથી મુક્તિ આપી. ઉમરાળા તાલુકાના પીપરાળી ગામે રહેતા સુખદેવસિંહ ગોહિલના 16 વર્ષીય પુત્ર અભિજીતસિંહ ગોહિલ ગિલિયર બેરી સિન્ડ્રોમ જેવી ગંભીર બીમારીના કારણે શરીરની પેશીઓ સંપૂર્ણપણે નિષ્ક્રિય થતા ભાવનગર ખાતે જેલ રોડ ઉપર આવેલા સત્યમ હોસ્પિટલના તબીબ ડોક્ટર પ્રકાશ ભટ્ટ પાસે સારવારથી ખસેડવામાં આવ્યા હતા, જ્યાં અભિજીતસિંહને 3.5 મહિના સુધી આઈસીયુ તેમજ અત્યાધુનિક મશીન પર સતત 3 માસ સુધી ઓબ્ઝર્વેશનમાં રાખી સારવાર આપવામાં આવી હતી. જે સારવાર દરમિયાન તબીબ પ્રકાશ ભટ્ટના પ્રયત્ન અને દર્દી અભિષેક ગોહિલના મનોબળના કારણે નવું જીવનદાન મળતા સુખદેવસિંહ ગોહિલના પરિવારજનોએ સત્યમ હોસ્પિટલના તબીબ પ્રકાશ ભટ્ટ અને સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. સ્માઈલ રાખજો. મારું નામ દશરથસિંહ જાડેજા, અભિજીતના મામા. અને મારા અભિજીતને જીબીએસ વાયરસ થઈ ગયો હતો, તો અમે આવ્યા હતા સત્યમ હોસ્પિટલ, જ્યાં ડૉક્ટર પ્રકાશ ભટ્ટ સાહેબ કરીને છે. અને છેલ્લા અમે 100 દિવસ અહીંયા રહ્યા એડમિટ, અને લગભગ 95 દિવસ તો વેન્ટી ઉપર રાખ્યો, પણ અમને સફળતા સારી મળી. જોકે સપોર્ટ સાહેબનો અને આખા સ્ટાફનો અમારા માટે બહુ સારામાં સારો. અને 2 શબ્દોમાં કહું ને કે ભગવાનનું રૂપ અને ડૉક્ટર એ સરખું છે. નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર પ્રકાશ ભટ્ટ, ન્યુરોલોજિસ્ટ, સત્યમ ન્યુરોલોજી હોસ્પિટલમાં છું. આજે તમારી સામે એક એવો કેસ લઈને આવ્યો છું કે જે લાખોમાં એક જોવા મળતો હોય છે. જીબીએસ આમ તો છેલ્લા 6 મહિનામાં 22થી વધારે જીબીએસના દર્દીઓની સારવાર કરી, પરંતુ આ એક દર્દી અલગ એટલા માટે છે કે આ 16 વર્ષનો તરુણ જે છે એ ઉમરાળા તાલુકાના પીપરાળી ગામનો વતની છે. અંદાજિત આશરે 3 મહિના પહેલાં એ મારી પાસે ઓપીડીમાં આવ્યો. ત્યારે એને તકલીફ હતી, ચાલવામાં મુશ્કેલી પડતી હતી અને એક સાઈડના ચહેરાનું પેરાલિસિસ હતું. છેલ્લા 2 દિવસથી હતું. દર્દી અમારી પાસે આવ્યું એટલે ડૉક્ટર કીર્તિ જાળેલા, જે ઇલેક્ટ્રોફિઝિયોલોજિસ્ટ છે, એમણે નસ અને સ્નાયુના ટેસ્ટિંગની તપાસથી એ ડાયગ્નોસિસ કર્યું કે આ જીબીએસ જેવું છે. બાય ધ ઇવનિંગ સુધીમાં બાળકને શ્વાસની તકલીફ પડવા લાગી અને વેન્ટિલેટર લગાવવું પડ્યું. અને બીજા દિવસે પેશન્ટ કોમા જેવી કન્ડિશનમાં સરી પડ્યું. તો એવો કોમા હતો કે શરીરનો એક પણ સ્નાયુ, બધા જ સ્નાયુ પેરાલિસિસ હતો, એક પણ સ્નાયુ કામ કરતો ન હતો. અને ઇવન પ્યુપિલ જે કહેવાય, આંખની કીકીના સ્નાયુ પણ પેરાલિસિસ હતા. એટલે એક પ્રકારે એક બ્રેઇન ડેડ જેવી કન્ડિશન હતી. પરંતુ એમઆરઆઈ અને ઇઈજી અને આ બધા રિપોર્ટના સહારે, પ્લસ નવ કન્ડક્શન સ્ટડી રિપોર્ટના સહારે એટલા અમે શ્યોર હતા કે આ જીબીએસ અથવા એના જેવો એનો એક વેરિયન્ટ ડિસઓર્ડર છે. દર્દીના સગા અને ની ધીરજ, એની ખંત અને એના પૂરા સપોર્ટને લીધે અમે આ રોગની સારવાર સતત કરતા ગયા. નોર્મલ જીબીએસ યુઝ્યુઅલી 15 દિવસમાં અમને કંઈક રિસ્પોન્સ જોવા મળતો હોય છે સારવાર પછી, કેમ કે શરૂઆતમાં અમે ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ નામના મોંઘા ઇન્જેક્શન આપ્યા હતા. પરંતુ જેમ જેમ સમય થતો ગયો, 15 દિવસ, 20 દિવસ, 25 દિવસ, ત્યારે થોડી ધીરજ ખૂટવા લાગી કે હવે કેમ થશે, બાળકની તબિયતમાં સુધારો આવશે કે નહીં. તો પછી નિર્ણય એવો લીધો કે હવે બીજી જે સારવાર આવે જીબીએસની, પ્લાઝ્માફેરેસિસ, તો પ્લાઝ્માફેરેસિસ નામની સારવાર ચાલુ કરી. અને જેવો 4x પ્લાઝ્માફેરેસિસ પૂરા થયા છે, 4x સેશન, ત્યારે પેશન્ટના જડબાની મુવમેન્ટમાં જડબામાં હલનચલન જોવા મળ્યું. ત્યારે ખૂબ ખુશીનો માહોલ હતો કે એટલીસ્ટ એક સુધારાની શરૂઆત થઈ ચૂકી છે. અને તે દિવસે અમે, એટલે કે સત્યમ ન્યુરોલોજી હોસ્પિટલના ડૉક્ટર્સ, સ્ટાફ અને ઇવન પેશન્ટના સગા, એ લોકોએ પણ ઉજાણી કરી કે એટલીસ્ટ એમનું બાળક ધીમે ધીમે સુધારા તરફ જઈ રહ્યું છે. પછી ખૂબ જ સઘન અને સતત મોનિટરિંગ અને સારવારને અંતે પહેલા મહિના, પછી બીજો મહિનો, ત્રીજો મહિના, એટલે એટલીસ્ટ 90 ડેઝના વેન્ટિલેટરના સપોર્ટ પછી બાળકને 90મા દિવસે વેન્ટિલેટર રિમૂવ કર્યું અને પછી 101મા દિવસે રજા આપી. નોર્મલી જીબીએસના પેશન્ટ ખૂબ જ લાંબુ
ચાલતું હોય છે, પરંતુ આ પેશન્ટ થોડું ચેલેન્જ હતો, ડાયગ્નોસ્ટિક ચેલેન્જ હતો. ઇવન ટ્રીટમેન્ટમાં પણ ઘણી વખત બીપી ફ્લક્ચ્યુએટ થવા લાગ્યું હતું. શ્વાસોશ્વાસનો જે ઓક્સિજન લેવલ છે એ પણ ઘણીવાર વધઘટ થવા લાગ્યું. તો પૂરી ટીમ સત્યમ ન્યુરોલોજી હોસ્પિટલની સાથે ક્રિટિકલ ટીમના ડૉક્ટર ધવલ વૈદ્યનો ખૂબ સહકાર હતો. ફિઝિયોથેરાપિસ્ટમાં ડૉક્ટર હિતાર્થ ભટ્ટ અને ડૉક્ટર ચિન્મયી ગોહેલ અને બીજા ફિઝિયોથેરાપિસ્ટને પણ ખૂબ સારી મદદ મળી હતી. અને આ જીબીએસની જે સારવાર છે એક ટીમ વર્ક છે. તો એ ટીમ વર્કના અંતે સત્યમ ન્યુરોલોજી હોસ્પિટલે પ્રૂવ કર્યું કે જો દર્દીના સગાઓ, દર્દીનો ઇવન દર્દી ખૂબ હું તો એને અવિજીત સિંહને એક અવિજીત યોદ્ધા જ ગણીશ, કેમ કે એમણે આટલા દિવસ સુધી આ બધો આ ફેઝમાંથી નીકળ્યો એ બદલ ખરેખર એ બાળકનું કોન્ફિડન્સ ખૂબ હાઈ છે. અને આવા એક રેરેસ્ટ ઓફ ધ રેર આટલા દિવસના અંતે અમે આ પેશન્ટને કન્ડિશન સુધારા પર જણાઈ અને એ પેશન્ટ ધીમે ધીમે ઘણો બધી સુધારા પર છે. તો મારો સમાજને સંદેશ એ જ છે કે કોઈ પણ રોગ હોય એમનું પાક્કું નિદાન થવું જોઈએ. પાક્કા નિદાન પછી સારવારના જે કંઈ ટાઈમલી ડિસિઝન છે એ લેવા જોઈએ. અને જો વ્યવસ્થિત ધીરજથી સારવાર કરવામાં આવે તો આ જીબીએસ જેવા ગંભીર રોગો પણ કાબૂમાં આવી શકતા હોય છે. થેન્ક યુ.